જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. તો આપણે કંઈક વાત કરતા હતા કોમ્પિટિટિવ એક્ઝામની કે સપનાથી લઈ સફળતા સુધી કઈ રીતે પહોંચાય. તો બહુ બધી ગવર્મેન્ટ એક્ઝામો આવતી હોય છે કે જેમ કે જીપીએસસી ક્લાસ 1-2, જીપીએસસી ક્લાસ 3, ગુજરાત ગૌણ સેવામાં આવે. ગુજરાત ગૌણ સેવામાં હોય તો તલાટી મંત્રી છે, ક્લાર્ક છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે. પછી મ્યુનિસિપલ એક્ઝામ ઘણી બધી આવતી હોય. હવે એમાં આપણે વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામ દેવી છે તો એમાં ક્વેશ્ચન પેપર કઈ રીતે હોય, એનો સિલેબસ કઈ રીતે હોય, એની આપણે આ વાત કરશું. બરોબર. નોર્મલી આપણે જોતા હોય કે બધા એમ કહે કે ડિટેલ સિલેબસ આવે, પછી ખબર પડે. તો ડિટેલ સિલેબસમાં નોન ટેકનિકલમાં બહુ બધી વસ્તુઓ આવે છે જેની આપણે 1 by 1 આજ ચર્ચા કરવાના છીએ. બરોબર. હવે આપણે નોર્મલી જોતા હોય કે ગુજરાત કોન્સ્ટેબલની વાત કરી લો. બરોબર. કોન્સ્ટેબલની એક્ઝામ છે, એનો સિલેબસ આપણે જોતા હોય ને તો એમાં બહુ બધી વસ્તુ હોય. એમાં આપણે જોતા હોઈએ કે જનરલ નોલેજ અને કરંટ અફેર હોય. બરોબર. તો એમાં જનરલ નોલેજ અને કરંટ અફેરમાં ઘણી બધી વસ્તુઓ આવે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આવે, ભારતનું બંધારણ. પછી બીજી વસ્તુ હોય કે હિસ્ટ્રી હોય, ઇતિહાસ આપણો શું છે જૂનો. બરોબર. ત્યાંથી લઈને આજ સુધી બધું ઇતિહાસમાં શું છે એ બધું હોય. અને જીઓગ્રાફી, કલ્ચર હોય. બાકી પછી જોઈએ તો કરંટ અફેર હોય, લાઈવ ઇવેન્ટ થયું હોય કોઈ. બરોબર. સ્ટેટ લેવલે, કન્ટ્રી લેવલે, આઉટ ઓફ કન્ટ્રી જે પણ અવનવું થયું હોય, અવનવું વસ્તુ બનાવ હોય, એ બધી વસ્તુ કરંટ અફેરમાં આવશે. એનું સારું એવું વેઇટેજ હોય. પછી આપણે જોતા હોય કે સાયન્સ અને ટેકનોલોજી હોય. બરોબર. આપણે 4થું 5મું ભણતા હોય ત્યારથી પર્યાવરણ આવતું હોય, પર્યાવરણ નામનો સબ્જેક્ટ આવતો હોય. અને પછી આપણે એમાં જોઈએ કે આગળ ધીમે ધીમે કરતા વિજ્ઞાન અને ટેકનોલોજી છે. હવે એમાં તમે 5મા ધોરણથી લઈ 12 ધોરણ સુધીનું જે સાયન્સ જોવો તો સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં કઈ કઈ વસ્તુ આવે, આપણે ફિઝિક્સ શું હોય, આપણા પાયાના સબ્જેક્ટ ક્યાં ક્યાં છે, એ બધું આમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવશે. પછી બીજું સિલેબસમાં જોઈએ તો શું હોય કે મેન્ટલ એબિલિટી અને રીઝનિંગ હોય. મેન્ટલ એબિલિટી અને રીઝનિંગ ટેસ્ટ એટલે શું? રીઝનિંગ એટલે શું તો કે એમાં લોજિકલ રીઝનિંગ હોય. લોજિકલ રીઝનિંગમાં બહુ બધું આવે. એમાં બ્લડ રિલેશન આવે, કોડિંગ ડીકોડિંગ આવે, વેન ડાયાગ્રામ આવે, પછી સિટિંગ એરેન્જમેન્ટ આવે. બરોબર. અને બીજું જોતા હોય કે ડાયરેક્શન અને ડિસ્ટન્સના ઘણા ખરા ક્વેશ્ચન પૂછાતા હોય. એનું વેઇટેજ સારું એવું હોય. બરોબર. હવે આપણે એક વસ્તુ એ જોઈ કે બીજું ડેટા ઇન્ટરપ્રિટેશન કરીને એક ટોપિક આવે. એમાંય બહુ બધું હોય. ચાર્ટ હોય, ગ્રાફ હોય, એ બધું ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આવે. વર્બલ નોન વર્બલ રીઝનિંગ એ આવે. પછી આપણે જોતા હોઈએ કે આ તો બધું નોન ટેકમાં આવ્યું. બરોબર. એની સિવાયનું શું આવે તો કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કરીને આવે. હવે એમાં બેઝિક મેથેમેટિક્સ આવે. આપણે જે 1 થી 10 ધોરણનું ગણિત હોય બેઝિક, એમાં જે વસ્તુઓ આવતી હોય એ બધી હોય. કઈ તો કે એમાં બેઝિક મેથેમેટિક્સમાં ઘણું બધું આવતું હોય. આપણે રેશિયોનું પ્રપોર્શન આવતું હોય, પ્રોફિટ લોસ આવતું હોય. બરોબર. પછી એવા બધા ઘણા બધા ટોપિક છે બેઝિક મેથેમેટિક્સમાં જે ચાલુથી લઈ અને એન્ડ સુધી બહુ બધી વસ્તુ આપણે જોવાના છે. બરોબર. નંબર સિસ્ટમથી લઈ અને ચેક ડીપ સુધી જેટલું પણ આપણું આવતું હશે બેઝિક મેથેમેટિક્સમાં એ બધું આપણે 1 by 1 જોશું. બરોબર. પછી એમાં જોઈએ ને તો અલ્જેબ્રા કરીને આવે. અલ્જેબ્રા કરીને ટોપિક આવે. એમાં બધા ઇક્વેશન હોય, કેરેક્ટરિસ્ટિક હોય. બરોબર. એમાં બધા ઇક્વેશનની એ બધી ડિટેલ હોય. એનો ફંડામેન્ટલ, બેઝિક ફંડામેન્ટલ પૂછાતું હોય. પછી જીઓમેટ્રી ને ટ્રાઇગ્નોમેટ્રી આવતું હોય. બરોબર. ત્રિકોણમિતિ બેઝિક કન્સેપ્ટ પૂછાતા હોય ઘણીવાર. પછી પ્રોબેબિલિટી, સંભાવના એ સારું એવું ચેપ્ટર છે. બરોબર. એમાં મજા આવે એવી વસ્તુ છે ઘણી બધી. અને સંભાવના ચેપ્ટરમાં ઘણા બધા ટોપિક છે ઝીણા જે આપણે જોવા પડે એવું છે. અને સિલેબસમાં હોય છે. એનું સારું એવું વેઇટેજ હોય છે. પછી આપણે જોઈએ ને કે આ ગુજરાત કોન્સ્ટેબલની આપણે વાત કરી તો એમાં જોતા હોય કે એટલા સ્ટેપ હોય ટોટલ. આ એટલા સ્ટેપ તમે ફોલો કરો ને ત્યાં તમારી ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર થાય. કઈ? ગુજરાત કોન્સ્ટેબલ. હવે એમાં જોતા હોઈએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવે, પીએસટી. પછી બીજું છે એ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવતી હોય, પીઈટી. પછી જોતા હોય કે રિટન એક્ઝામિનેશન, ઓએમઆર હોય. બરોબર. ઓનલાઈનર હોય, 4 ઓપ્શન આપ્યા હોય, ઓએમઆર સિસ્ટમ હોય. હવે બધાને એમ થતું હોય કે ના તો હું જઈને ટીક મારી દેવાના, પણ ઓએમઆર વસ્તુ એવી છે કે તમે
રિટન એક્ઝામિનેશનમાં OMR છે એ લેખિત કરતા થોડીક અઘરી વસ્તુ છે, કેમ કે એમાં તમારે 4 ઓપ્શનમાંથી એક જ સિલેક્ટ કરવાનું હોય, બરોબર. જે સાચો હોય ટીક મારવાનું તો એના માર્ક આવી જાય. હવે રિટન એક્ઝામિનેશન આવી એમાં જો ક્લિયર કર્યું, તમારું નામ બોલે તો તમને મેડિકલ એક્ઝામિનેશન માટે બોલાવે, પછી ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે. મેડિકલ એક્ઝામિનેશનમાં જોઈએ ને તો એમાં બહુ બધા સ્ટેપ હોય, તમારી ફિઝિકલ ફિટનેસ બધી માગે, બરોબર. અને છેલ્લે ડોક્યુમેન્ટ બધા, તમે ઇલિજિબલ હતા, તમે ફોર્મ ભર્યું, તો ડોક્યુમેન્ટ તમારે બધા અપલોડ કરવા પડે, બરોબર. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એક બહુ અગત્યનો ટોપિક છે, બરોબર. હવે આપણે જોતા હોઈએ કે આ બધું છે, આ તો ગુજરાત કોન્સ્ટેબલના સિલેબસની વાત થઈ. તો નોર્મલી આપણે બધું જોતા હોઈએ કે ગમે એ એક્ઝામ આવતી હોય ને, એ એક્ઝામમાં નોનટેક સિલેબસ છે ને એ ખાલી નંબર ચેન્જ થતા હોય, વેઇટેજ ચેન્જ થતું હોય, ટોપિક બધા ઘણા ખરા આમાંથી સેમ જ હોય, ટોપિક આ બધા સેમ જ હોય. હવે બીજી એક વસ્તુ એ કે આપણે વાત કરીએ, આ નોનટેકની વાત થઈ ગઈ, બરોબર. હવે સેન્ટ્રલ લેવલે બીજી એન્જિનિયરિંગ એક્ઝામ હોય, ઘણી બધી આવતી હોય, આપણે જોતા હોય સેન્ટ્રલ લેવલે. તો સેન્ટ્રલ લેવલ કઈ આવે? ISRO આવે, DRDO આવે, પછી PRL આવે, IPR આવે, HPCL આવે, IOCL આવે, ઘણી બધી એક્ઝામો આવતી હોય, બરોબર. હવે એમાં RRB JEE આવે, SSC JEE આવે. પછી આપણે એમાં જોતા હોઈએ કે ટેકનિકલમાં ગુજરાત સરકારે કઈ વેકેન્સી આવતી હોય, તો એમાં પાણી પુરવઠાની ઘણી બધી એન્જિનિયરિંગ લેવલે આવતી હોય, બરોબર. અને બીજા જોઈએ તો મ્યુનિસિપલ એક્ઝામ ઘણી બધી આવતી હોય, મ્યુનિસિપલમાં બહુ બધી છે. એમાં સિલેબસમાં તમે જોવો ને તો નોનટેકમાં આ બધું ઘણું ખરું કવર થતું હોય. એટલે ખાલી આપણે ટાઇટલ માર્યું કે ગુજરાત કોન્સ્ટેબલ, મતલબ એવું નથી કે આનો ફિક્સ, પછી ગમે એક્ઝામ દેવો તો ચેન્જ થઈ જાય. વેઇટેજ, સિરીઝ નંબર ચેન્જ થશે, પણ આનું ટોપિક બધા ઘણા ખરા આમાંથી જ હશે. 99.99% ટોપિક બધા આ જ હશે. નોન ટેકનિકલની વાત કરીએ, બરોબર. હવે બીજી વાત કરીએ ટેકનિકલની. એન્જિનિયરિંગ સ્ટુડન્ટોને તો ઘણી બધી ખબર હશે કે આપણે પેપર હોય ને એ 2 ડિવિઝનમાં હોય, બરોબર. એક નોનટેક હોય, એક ટેકનિકલ હોય. હવે હું વાત કરી લઉં ખાલી આપણે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયરની વાત લઈ લઈએ, બરોબર. ગુજરાત સરકાર પાણી પુરવઠા વિભાગની હોય તોય ભલે, કોઈ પણ મ્યુનિસિપલ એક્ઝામ હોય તોય ભલે. ધારો કે 100 માર્કનું પેપર પૂછે, બરોબર. એ લોકો આપણે વાત કરીએ એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયરની, બરોબર. તો એમાં 100 માર્કનું પેપર છે એવું ધારી લઈએ આપણે, તો 100 માર્કમાંથી હે ને 35 માર્ક તો હે ને આપણે નોનટેકના હોય, બરોબર. નોનટેક હોય. અને બીજા 65 માર્ક આપણે જોવા જઈએ તો ટેકનિકલના હોય, બરોબર. તો આ જે 35 માર્કનું નોનટેક છે એ બધું ટોપિક બધા ઘણા ખરા આમાંથી 99.99 મેચ થતા હશે, બરોબર. અને બીજું આપણે જોતા હોઈએ કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટો ઘણા બધા તૈયારી કરતા હોય, તો એને આ બધું રિવિઝન મારવાનું જ રહે, કેમ કે એ લોકો એન્જિનિયરિંગ કરીને આવ્યા હોય છે. હવે એન્જિનિયરિંગમાં ઘણા બધા ટોપિક છે, એમાં 65 માર્કનું જે પૂછાય ને એમાં બહુ બધો સિલેબસ છે. એમાં આપણે જોતા હોઈએ કે ધારો કે મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરી લઈએ. હવે મિકેનિકલ એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ બહાર પડી, 100 માર્કનું પેપર છે, 35નું નોનટેક અને 65નું ટેકનિકલ. તો આ 65માં છે એ મિકેનિકલમાં ક્યાં સબ્જેક્ટ આવતા હશે? તો બેઝિકથી આવતા હોય, એ એપ્લાઇડ મિકેનિક્સ છે, મટીરિયલ સાયન્સ છે, પછી આપણે મેન્યુફેક્ચરિંગ છે, પછી થર્મોડાયનેમિક્સ છે, થર્મલ 1-2 છે, બરોબર. અને ટોમ છે, DME છે. આ બધા સબ્જેક્ટનું સારું એવું વેઇટેજ હોય, એ બધા પાયાના સબ્જેક્ટ કહેવાય. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે એનું વેઇટેજ સારું એવું હોય. તો આપણે આ ચેનલ બનાવવાનો પર્પઝ એક જ છે કે બધાને ફ્રી લેક્ચર, ફ્રી એજ્યુકેશન અહીંથી પૂરું થઈ જાય, બરોબર. કેમ કે ઘણી વાર એવું થતું હોય, ઘણા લોકો એવા છે જેને મહેનત કરવી હોય, સ્ટ્રગલ કરવું હોય, ડ્રીમ જોયા હોય, એચીવ કરવા હોય, પણ પ્લેટફોર્મ સારું મળે નહીં. તો આપણે આ ચેનલ બનાવવાનો હેતુ ખાલી એક જ છે કે બધાને ફ્રી એજ્યુકેશન મળી રહે. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને અહીંયા કોઈ પણ લેક્ચર ચાલુ થવાના હોય તો તમને એની નોટિફિકેશન આવી જાય, એટલે તમને ખબર પડે કે આ લેક્ચર નવો આવ્યો હશે, બરોબર. તમે જો આ ફોલો કરશો, અહીંયા આપણે 1 by 1 બધું લેક્ચર ચાલુ કરવાના જ છીએ. એમાં સૌથી પહેલા નોનટેક જ જોવાના છે, કે બધી એક્ઝામમાં નોન ટેકનિકલમાં તમને હરેક નોનટેક એક્ઝામમાં જે સિલેબસમાં છે એમાંથી અહીંથી કોઈનો કોઈ ટોપિક છે એ કવર થતો હશે.
તો આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ચાલુ કરવાના છે, ભારતનું બંધારણ, બરોબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને બીજી વસ્તુ એ કે બધાને બેસ્ટ ઓફ લક, બધા ખૂબ સ્ટ્રગલ કરો, મહેનત કરો, કોમ્પિટિશન સારું એવું છે, બરોબર. અને પોતાના ડ્રીમ એચીવ કરો. જય હિન્દ, જય ભારત.